हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત હશો। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અત્યારે વેકન્સીઝ બહાર પડેલી છે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અને બી ઇલેક્ટ્રિકલ મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો માટે। તો સારા સમાચાર કહી શકાય કે ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા એની આસપાસના રહેતા વિદ્યાર્થી મિત્રો હોય એમને જો એવી ઈચ્છા હોય કે મારે એએમસીની અંદર કામ કરવું છે તો એમના માટે એક સારી વેકન્સીઝ છે, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ। તો સૌથી પહેલાં તમારી ભરતી કેની અંદર આવેલી છે તો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી, બરાબર। જગ્યાનું નામ એટલે પોસ્ટનું નામ છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર, લાઇટ ડિપાર્ટમેન્ટ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર આ પોસ્ટનું નામ છે, બરાબર। જગ્યા 26 છે, ટોટલ વેકન્સીઝ 26 છે, બરાબર। એટલે 26 છે, પછી એમાં કેટેગરી વાઇઝ તમારે આગળ પાછળ જોઈ લેવાનું। એવું નોટિફિકેશન આપણે ગ્રુપની અંદર રાખેલી છે, એમાંથી તમે જોઈ શકો છો, બરાબર। ક્વોલિફિકેશન છે તો બી ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ કરેલું, બી ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ જે કાંઈ પણ કરેલું હોય તો ફોર્મ ભરી શકો છો। ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કરેલું હોય તોય તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। એટલે આપણું ક્વોલિફિકેશન આપેલું જેમાં ફરજિયાત એવું કાંઈ નથી ભાઈ, એક્સપિરિયન્સ કાંઈ માંગતા નથી, એટલે એ કાંઈ ટેન્શન નથી, ઓકે। પગાર ધોરણની વાત કરીએ તો 3 વર્ષ માટે 40,800 ફિક્સ પગાર છે, બરાબર, 3 વર્ષ માટે। ત્યારબાદ છે ને 29,200 થી 92,300 અને જે નિયમ મુજબ લાગુ પડતું હશે એટલે એ 3 વર્ષ પછી 3 વર્ષ સુધી ફિક્સ પે છે, ત્યાર પછી આપણે સીધું 29,200 થી લઈને 92,300 પે સ્કેલ લાગુ પડશે। અને એના એ સમયના નિયમ પ્રમાણે કાંઈ ફેરફાર થઈ શકે તો એ પ્રમાણે જેમ કે બેઝિક પગાર વધી પણ શકે છે, બરાબર, તો એ પ્રમાણે લાગુ પડશે, ઓકે। વય મર્યાદાની વાત કરીએ તો 30 થી વધુ નથી, ઓકે। 30 થી વધારે આપણી વય મર્યાદા હોવી જોઈએ ને, એટલે મિનિમમ એજ મેક્સિમમ એજ 30 વર્ષ સુધીની કીધી છે, બરાબર। ત્યાર પછી લાસ્ટ ડેટ ભાઈ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 15/4 છે, બરાબર। 15/4 છે એ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે। ફીસ છે એ 500 રૂપિયા છે અનરિઝર્વ કેટેગરી માટે, 250 છે ઓબીસી એસસી અને એસટી કેન્ડિડેટ માટે। પીડબ્લ્યુડીની અંદર પીડબ્લ્યુ જે ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ છે એ લોકોને પણ 250 ભરવાની છે, બરાબર। આટલી બેઝિક માહિતી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ફોર્મ ભરવા માટે, બરાબર। બાકી અમુક જે સર્ટિફિકેટ્સ ને એની માહિતી છે એ તમે નોટિફિકેશનની અંદરથી જોઈ લેજો ભાઈ। તમારે જેમ કે ઘણા બધા ઓબીસી ને કેન્ડિડેટ હોય તેને નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ જોતું હોય છે, બરાબર, કોઈને જાતિના ડોક્યુમેન્ટ્સમાં અલગ અલગ જે કાંઈ પણ હોય છે એ તમારે નોટિફિકેશનની અંદર તમારી કેટેગરી વાઇઝ તમારે જોઈ લેવાનું થશે, બરાબર। મેઇન વસ્તુ ભરતી સારી છે, જે એની ઈચ્છા હોય કે ભાઈ મારે એએમસીની અંદર કામ કરવું છે તો એમના માટે એક સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય। અમદાવાદના એની આસપાસના વિસ્તારના જે વિદ્યાર્થી મિત્રો રહેતા હોય તો એમને એક ફાયદો થઈ શકે। પરીક્ષા પદ્ધતિ વિશે મેં અત્યારે લખેલું નથી કારણ કે ભાઈ આ લોકોએ કાંઈ નોટિફિકેશનમાં પરીક્ષા પદ્ધતિ વિશે આપેલું નથી, પણ આજથી દોઢ વર્ષ પહેલાં પરીક્ષા લેવાની છે। 100 માર્કનું પેપર રહેશે, બરાબર। એમાં 70 માર્કનું છે ને ઇલેક્ટ્રિકલ હોય છે, 30 માર્કનું નોન ટેકનિકલ હોય છે, બરાબર। 100 માર્કનું પેપર હોય છે, એમાં 70 માર્કનું આપણે ઇલેક્ટ્રિકલ ને 30 માર્કનું મિકેનિકલનું પૂછાતું હોય છે। એટલે આ પદ્ધતિ પ્રમાણે હાલશો ને મિકેનિકલ વાળાને પણ સેમ પેટર્ન એ જ હોય છે ભાઈ, વધારે પડતું લાઇટ ડિપાર્ટમેન્ટ છે એટલે ઇલેક્ટ્રિકલ જ આવડતું હોવું જોઈએ, બરાબર। એટલે આ પદ્ધતિ પ્રમાણે એ લોકો એક્ઝામ લેતા હોય છે। અને આનો જૂનો વિડીયો હશે સિલેબસનો એનો, બરાબર, એ તમે જોઈ શકો છો, અથવા હું પાછો નવો બનાવીશ કે ભાઈ કઈ રીતના તમે આની પ્રિપેરેશન કરવાની છે, બરાબર। મેઇન વસ્તુ અત્યારે કે ભાઈ ભરતી ફોર્મ ભરવા માટે શું મહત્વનું છે, આટલી આપણી મતલબ કે આ વેકેન્સીઝ છે, આટલો પગાર ધોરણ છે, કોઈની ઈચ્છા હોય કે આપણે જવું ન જવું એ અહીંથી તમે નક્કી કરી શકો છો, બરાબર। બાકી નેક્સ્ટ ફોર્મ ભરવાનો પણ વિડીયો આપણે બનાવશું એટલે તમને વધારે ક્લિયરિટી આવતી જાય, ઓકે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।